તો હેલો મિત્રો, ફરી સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. તો મિત્રો, લાસ્ટ વ્લોગમાં આપણે વાત કરી હતી કે કિકિંગ તમારે દિવાલને પકડીને કઈ રીતે કરવાના છે, એ મેં તમને લાઈવ ડેમો કરીને પણ બતાવ્યું છે. તો હવે પછી જે આપણે કિકિંગ કરશું એ કઈ રીતે કિકિંગ કરવાના છે હું તમને બોર્ડની સાથે કઈ રીતે કિકિંગ કરવાના છે હું લાઈવ ડેમો કરીને બતાવીશ. તમારે અહીંયાથી ત્યાં સુધી પહોંચવું છે તો તમે કઈ રીતે કિકિંગ કરીને જશો એ હું તમને લાઈવ ડેમો કરીને બતાવીશ. તો આપણે એક સ્વિમિંગ શીખવા માટેનું એક ઇક્વિપમેન્ટ્સ આવે છે જેને કિકબોર્ડ કહેવાય છે, જે હું તમને બતાવું છું. આ તમે જોઈ શકો છો, આ કિકબોર્ડ છે. આનાથી આપણે કિકિંગ કરીને જવાનું છે સામે સુધી. એ કઈ રીતે કિકિંગ કરવાના છે, બોર્ડનો યુઝ કઈ રીતે કરવાનો છે એ હું તમને લાઈવ ડેમો કરીને બતાવીશ. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. તો આ બોર્ડ છે, આ બોર્ડને તમારે આ રીતે પકડવાનું છે. એકદમ બંને હાથ સીધા હોવા જોઈએ, પાણીના ઉપર જ રહેવું જોઈએ. જ્યારે આપણે આ બોર્ડનો યુઝ કરીએ તો આ બોર્ડ છે પાણીના ઉપર જ હોવું જોઈએ, એ બહાર અંદર ના વહી જવું જોઈએ. બોર્ડના ઉપર તમારે વજન નથી આપવાનું, બને એટલું બોડીને ઢીલું રાખવાનું છે. જેટલું તમે બોડીને ઢીલું છોડશો એટલું બોડી તમારું ઉપર રહેશે. તો હું તમને લાઈવ ડેમો કરીને બતાવું છું, વિડીયોમાં જોડાયેલા રહેજો. તો મિત્રો, તમે જોયું કે મેં તમને કિકિંગ કરીને બતાવ્યા. તો તમે જ્યારે કિકિંગ કરો છો ત્યારે તમારું બોર્ડ છે ઉપર રહેવું જોઈએ, પાણીના સરફેસ, અને તમારે કન્ટિન્યુઅસ મોઢેથી શ્વાસ લેતો રહેવાનો છે. એટલે કે બ્રીધ ઇન અને બ્રીધ આઉટ કરતું રહેવાનું છે, જેથી તમારું બોડી ઉપર રહેશે, પ્લસ તમને થાક પણ ઓછો લાગશે. તો ફ્રેન્ડ્સ, વિડીયો પસંદ આવ્યો તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી શકો છો. થેન્ક યુ સો મચ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.